શ્રી ચિરાગ કોડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ શિણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુરાજભાઈ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે વાંડ ગામની સીમ વિસ્તારમાં શ્રી આદિનાથ લીઝ ધારકના હોલ્ડર આદિત્ય અશોકભાઈ પરમાર રહે માંડવી વાડીમાં હાલે બેન્ટોનાઇટ માટી ખનીજ નો ખોદકામ ચાલુમાં છે અને સદર બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહાર સંગ્રહ કરે છે, જે હકીકત આધારે તપાસ કરતા બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહાર સંગ્રહ કરેલ હોવાની જણાઈ આવતા ખાણ ખનીજ વિભાગ ભુજનાઓને ટેલિફોનિક સંપર્ક સાધી સ્થળ તપાસણી કરવા સારું બોલાવેલ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવેલ છે.